ફરી એક વખત આપનું આ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ 2 વ્યાખ્યાનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે બ્લોક 2 માં યુનિટ 5 બીઈસીસી 114 એમાં ખાસ કરીને પેજ નંબર 89 પરથી હું લઈ રહ્યો છું. આ બ્લોક નંબર 2 જો આપે ડાઉનલોડ કરેલો હોય સિલેબસ તો આપ જોઈ શકશો કે પેજ નંબર 89 પર ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ 2 એ એની ચર્ચા આપણે લઈએ છીએ. હા, હવે ડેવલપમેન્ટ થિયરીઝ આપણે જ્યારે ચાલુ કરી ત્યારે સૌ પ્રથમ તો આપ સર્વે જાણો છો એ રીતે લિનિયર મોડેલ્સ ની ચર્ચા કરી હતી. ત્યાર પછી સ્ટ્રક્ચરલ મોડેલ્સ ની ડિસ્કશન કરી અને હવે આપણે ડિપેન્ડન્સી થિયરીઝ ઓફ અંડર ડેવલપમેન્ટ એની ચર્ચા કરીશું. એટલે કે ડિપેન્ડન્સી થિયરીઝ ઓફ અંડર ડેવલપમેન્ટની અંદર ખાસ કરીને અંડર ડેવલપમેન્ટ એન્ડ મોડર્નાઇઝેશન, પ્રેબિશ સિંગર હાઇપોથેસિસ, કન્ટેન્ટ એન્ડ સ્ટ્રક્ચર ઓફ ડિપેન્ડન્સી થિયરી, એની અંદર આપણે જે અલગ અલગ એપ્રોચીસ જોવાના છે. ધ એપ્રોચ ઓફ ફ્રેન્ક એન્ડ DOS Santos, the approach of Sunkel and Furtado, the approach of Cardoso, ત્યાર પછી assessment and relevance of development theory today, આજની તારીખમાં એટલે કે આજ કરંટ ટાઈમમાં આની જે કહેવાય રિલેવન્સી એટલે કે પ્રસ્તુતતા કેટલી છે એની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આ સિદ્ધાંત જે આપણે એને ગુજરાતીમાં કેવો હોય તો નિર્ભરતા સિદ્ધાંત એટલે કે ડિપેન્ડન્સી થિયરી. તો નિર્ભરતા સિદ્ધાંતવાદીઓના મતે વિકાસ જે છે વૈશ્વિક અર્થકારણના પરિઘમાં એટલે કે ગ્લોબલ ઇકોનોમીના પરિઘમાં એનો આપણે ખ્યાલ જોઈએ છીએ. હવે નિર્ભરતા સિદ્ધાંતની ઉત્પત્તિ અને મૂલ્યાંકનની વાત કરીશું. પ્રેબિસ સિંગર હાઇપોથેસિસના લક્ષણો, લિનિયર ગ્રોથ થિયરી ની ટીકા આ નિર્ભરતા સિદ્ધાંત કેવી રીતે કરે છે એની પણ થોડી ચર્ચા સાંકળી લઈશું. અને નિર્ભરતા સિદ્ધાંતના ફાયદાઓ અને નબળાઈઓ, એના વીક પોઈન્ટ્સ કયા કયા છે વર્તમાન સમયના સંદર્ભમાં, એ બધી વાત આપણે જોવા પ્રયત્ન કરીશું. હવે ખાસ કરીને વિકાસની દિશામાં આપણને રસ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વને એમાં રસ જાગ્યો અને અલ્પ વિકસિત દેશોને પણ ઊંચા જીવન ધોરણમાં લઈ જવા. તો આપણે જાણીએ છીએ ભૂતકાળમાં આપણે ચર્ચા કરી હતી હેરડ ડમર મોડેલ, સોલોઝ મોડેલ, જે આપણે ફર્સ્ટ 5 પ્લાન 1951 ની અંદર ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના આપણે હેરડ ડમર મોડેલ પ્રમાણે જોયેલી અને એ પ્રમાણે આપણે આયોજન કર્યું હતું. તો બીજા વિશ્વયુદ્ધ બાદ વિકસતા દેશોને ખાસ ડેવલપિંગ કન્ટ્રીઝને કોલોનિયલ રૂલ થી એમને મુક્ત થવું હતું, એટલે કે વસાહતવાદથી મુક્ત થવું. અને માટે આપણે તમારા બુકમાં પણ 5.2 માં નિર્ભરતા સિદ્ધાંતની ઉત્પત્તિ અને મૂલ્યાંકનની વાત ચર્ચી છે. 5.3 માં રાઉલ પ્રેબિશ એન્ડ હેન્સ સિંગરના વિકાસના સિદ્ધાંતો. ખાસ કરીને આ બે અર્થશાસ્ત્રીઓનો જે મત છે એને આપણે બહુ જ ટૂંકમાં જો કેવો હોય તો આંતરરાષ્ટ્રીય ના સિદ્ધાંતોની રચના અને વ્યાપારની શરતો, એ આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતો અને વ્યાપારની શરતો મોટે ભાગે આ બે અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે
વિકસતા દેશોની વિરુદ્ધમાં રહી છે. વેપારની શરતો વિકસતા દેશોની વિરુદ્ધમાં અને વિકસિત દેશોની તરફેણમાં રહી છે. એટલે 5.4 માં આપણે એનું કન્ટેન્ટ અને માળખું જોઈશું અને 5.5 માં નિર્ભરતા સિદ્ધાંતનું મૂલ્યાંકન કરીશું. હવે બેઝિકલી અલ્પ વિકાસ અને આધુનિકતા, તો એમાં વિકાસ એ કોઈ રેખા નથી, બલકે અલ્પ વિકાસ એક લાક્ષણિકતાઓનું જૂથ છે, ગ્રુપ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ, કે જે અલ્પ વિકાસ એક છે તે બીજાને આમંત્રણ આપે છે. એક જ પ્રકારનું એક લક્ષણ બીજા લક્ષણને આમંત્રણ આપે, બીજું લક્ષણ ત્રીજા લક્ષણ. આમ અલ્પ વિકાસ એક એવું રેગ્નાર નર્સ કે છે ગરીબી માટે જેવું કે છે, એમ અલ્પ વિકસિત દેશો માટે આપણે કહી શકીએ કે એવું વિષચક્ર છે અને એનું જૂથ છે જે વિકસિત દેશોથી અલ્પ વિકસિત દેશોને જુદા પાડે છે. હવે નીચી માથાદીઠ આવક ને ના ગણીએ તો પણ આર્થિક, સામાજિક અને રાજકીય લક્ષણો પણ એવા અલ્પ વિકસિત દેશોના જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે અલ્પ વિકસિત દેશોમાં નીચું જીવન ધોરણ, નીચી માથાદીઠ આવક, ઔદ્યોગિકરણનું નીચું પ્રમાણ, ખેતીવાડી પરની વધારે આધારિતતા, વધારે ગરીબી, અલ્પ વિકાસ બિન લોકશાહી ઢબમાં હોય છે. જનરલી એમાં નિર્ણયકરણની સ્વતંત્રતા ના હોય. એક જૂથ છે એ બીજા જૂથ પર વર્ચસ્વ ધરાવતું હોય. વર્ચસ્વવાદી વિચારસરણીઓ જ્યાં સુધી વિકાસ ના હોય ત્યાં સુધી ડેવલપ થતી હોય. આ પોલિટિકલ ઇમ્બેલેન્સ પણ હોય છે, રાજકીય અસ્થિરતા પણ આવા દેશોમાં જોવા મળે છે. કારણ કે એક જૂથ બીજા જૂથ પર પકડ જમાવવા મથતું હોય, એટલે ડેમોક્રેસી ના હોય. અને ડેમોક્રેસી માટે પણ ઇન્ડિકેટર્સ જે છે એ જોવા પડે. હવે આપણે જાણીએ છીએ કે ડેમોક્રેસીમાં તો મતની વેલ્યુ છે, એક મત. હવે આપણે અર્થશાસ્ત્રમાં જાણીએ છીએ કે ક્વોલિટેટિવ ઇન્ડિકેટર્સ ને ક્વોન્ટિટેટિવ ઇન્ડિકેટર્સ. તો કયા પ્રકારની ગુણવત્તાવાળા મતો એક દિશામાં જાય છે, કયા પ્રકારની ગુણવત્તાવાળા મતો બીજી દિશામાં જાય છે. લોકશાહીનો બેઝિક એકચ્યુઅલી પોલિટિક્સનું, રાજકારણનું વિજ્ઞાન એવું છે કે ખાનગી વસ્તુઓ આપણે ખરીદવી કે નહીં, દાખલા તરીકે આ ખીચાની પેન છે મારે ખરીદવી કે નહીં, એનો નિર્ણય મારે એની કિંમતના આધારે કરવાનો. એની આધારે માંગ અને પુરવઠાના આધારે, એટલે કિંમત નિર્ધારણના આધારે એની માંગ નક્કી થાય. રાજકારણમાં દર 5 વર્ષે આવતી ચૂંટણી પોતાનો એજન્ડા બહાર પાડે દરેક પક્ષ, અને એ પક્ષનો એજન્ડા જે પબ્લિક ચોઇસ, લોકોની પસંદગી હશે, એ પક્ષને લોકો ચૂંટી કાઢશે. જેમ મેં માંગ અને પુરવઠાના પરિબળને આધારે કિંમત નિર્ધારણ થાય અને એ વસ્તુની માંગ થાય, એમ જે તે સરકારની માંગ એ વિકાસ માટે કોઈ એક એજન્ડા બહાર પાડે, બીજો પક્ષ બીજો એજન્ડા બહાર પાડે. આ એજન્ડા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અમે આ દિશાનો હેતુ ધરાવીએ છીએ અને એના આધારે જે તે સરકાર આવે છે. પોલિટિક્સનું વિજ્ઞાન આખું અહીંયા છે. એટલે મતોની પછી સંખ્યા અને ગુણવત્તા, એ બધું એ પણ એક બીજી વાત છે. એટલે અલ્પ વિકાસ બિન લોકશાહી ઢબમાં હોય છે અને ઘણી વખત એની સરકાર સ્થાયી પણ હોતી નથી. આ થોડીક મેં પબ્લિક ફાઇનાન્સને લગતી પણ ડિસ્કશન કરી. આર્થિક, સામાજિક, રાજકીય લક્ષણો કેટલાક અલ્પવિકસિત દેશોની અંદર જોવા મળે છે, એ વાત આપણે જોઈ. હવે અલ્પ વિકસિત દેશો અલ્પ વિકાસથી બચવા માટે શું કરે છે? તો એ બચવા માટે એનો ઉકેલ મોડર્નાઇઝેશન થિયરિસ્ટ, એટલે કે આધુનિક સિદ્ધાંતવાદીઓએ આપ્યો. એમાં સૌપ્રથમ વિકસિત અર્થતંત્ર માત્ર વિકસિત નથી, બલકે વધુ આધુનિક પણ છે. એની વિચારસરણી શેમાં? ટેકનોલોજીમાં, હ્યુમન કેપિટલમાં, માનવ મૂડીમાં એ વધારે આધુનિક પણ છે. આ આપણે જાણ ખાતર. તો સૌપ્રથમ વિકસિત અર્થતંત્ર એ આધુનિક પણ છે, ટેકનોલોજી, માનવ મૂડી વગેરેની અંદર. આવા વિકસિત દેશો જ્યારે ભૂતકાળમાં અલ્પ વિકસિત હતા ત્યારે તેઓએ આધુનિક બનવા માટે મજબૂત પગલાઓ લીધા છે. કોઈ પણ વિકસિત અર્થતંત્ર અલ્પ વિકસિત અવસ્થામાં હતું
ત્યારે એણે મજબૂત પગલાઓ લીધા છે અને નીતિ વિષયક નિર્ણયો પણ લીધા છે. તો અલ્પ વિકસિત દેશોએ આધુનિકતા તરફ પ્રયાણ કર્યા. એમાં આપણે જાણીએ છીએ કે ડબલ્યુ વ્હાઇટમેન રોસ્ટોવના તબક્કામાં આપણે 5 તબક્કાની આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યા છે. ટ્રેડિશનલ સોસાયટી, પહેલા પ્રણાલિકાગત સમાજ હોય, ત્યાર પછી એનાથી આગળ તમે જાઓ તો પ્રી કન્ડિશન ફોર ટેક ઓફ, એટલે વિમાન જેમ જમીન છોડે એની પૂર્વ શરતો. ત્યાર પછી ટેક ઓફ સ્ટેજ આવે, વિમાને જમીન છોડી દીધી અને ઉડ્ડયન કરે છે. ડ્રાઈવ ટુ મેચ્યુરિટી, ત્યાર પછી મેચ્યુરિટીમાં ઇકોનોમી આવે, અને ધ એજ ઓફ હાઈ માસ કન્ઝમ્પશન, અને ત્યાર પછી વધારે વસ્તી, લક્ઝુરિયસ, એટલે કે વિવિધ પ્રકારની વેરાયટીઓની વસ્તુઓ ઉપભોગ માટે મળે. તો આ આપણે 5 જે તબક્કાઓ જોયા એ પણ આ ટ્રેડિશનલ, એમાં પણ આપણે થોડી વાત આપણે નિર્ભરતા સિદ્ધાંતવાદીઓની વાત આપણે સાંકળી લીધી. તો નિર્ભરતા સિદ્ધાંતવાદીઓના મતે પશ્ચિમ યુરોપની માફક અલ્પ વિકાસ પોતાના વંશીય કેન્દ્રવાદને કારણે હોય છે. એના વંશીય કેન્દ્રવાદને કારણે અલ્પ વિકસિત, પેલું જેમ કહેવાય છે ને, ગરીબ દેશો ગરીબ છે કારણ કે તે ગરીબ છે, એટલે એના વંશીય કેન્દ્રવાદને કારણે છે. આધુનિક સિદ્ધાંતવાદીઓના મતે નિર્ભરતા સિદ્ધાંતવાદીઓ ત્રીજા વિશ્વના દેશોના વસાહતીકરણને અવગણે છે. કોલોનિયાલિઝમ એને અવગણે છે. એટલે આધુનિકવાદીઓ માને છે કે ત્રીજા વિશ્વના દેશો ગરીબીમાં સૂતેલા છે, અને આધુનિક સિદ્ધાંતવાદીઓ વિકસિત અને અલ્પ વિકસિત દેશો વચ્ચેના જે શોષણાત્મક સંબંધને પણ અવગણે છે. તમે જુઓ કે ટર્મ્સ ઓફ ટ્રેડ, તો એની વાત આ પ્રેબિસ સિંગર હાઇપોથેસિસમાં આવશે, બરાબર, એમાં આપણે કરવાના જ છીએ. એ અલ્પ વિકસિત દેશો કરે છે. તો અલ્પ વિકસિત દેશો પ્રાથમિક વસ્તુઓનું ઉત્પાદન અને નિકાસ કરે છે, જ્યારે વિકસિત અર્થતંત્ર જે છે એ મેન્યુફેક્ચરિંગ વસ્તુઓની નિકાસ કરે છે. એટલે વ્યાપારની શરતો પણ આ જ નિર્ધારિત કરે છે. એટલે કિન્ડલબર્જરનું પુસ્તક છે, એમાં એના મતે એવું છે કે ધારો કે 10,000 રૂપિયાની આવક કોઈની હોય તો એ વખતે 5,000 રૂપિયા ખોરાક પાછળ ખર્ચીએ. હવે એ જ માણસની આવક જો 1 લાખ રૂપિયા થાય તો એ કઈ 50,000નો ખર્ચ ખોરાક પાછળ ના કરે. એનો અર્થ કે ખોરાકની માંગની મર્યાદા છે. પણ લક્ઝુરિયસ ગુડ્સની તમે વિચાર કરો તો મોટરસાયકલ વાપરતો હોય તો ગાડી વાપરશે, ગાડી વાપરતો હોય મોંઘી ગાડી વાપરશે. એટલે ફ્રીડમેને પણ પોતાના નાણાંની માંગના સિદ્ધાંતમાં જણાવ્યું છે કે નાણાંની માંગની આવક સાપેક્ષતા વૈભવી ચીજ વસ્તુઓની બાબતમાં 1 થી વધારે હોય, બરાબર. એટલે કે સમથિંગ લાઈક 1.3, 1.33, 1.55, 1.85. એટલે કહેવાનો અર્થ જે છે કે એકમ કરતા વધારે હોય, એટલે પોતાની આવક કરતા વધારે. દાખલા તરીકે મકાન છે અથવા મોજ શોખની વસ્તુ, માણસ લોન લઈને બી લે છે. કેમ? એની આવક, હજી એની બચત એટલી બધી નથી થઈ. કોઈને 18 લાખની ગાડી લેવી હોય તો 18 લાખની એની બચત ના હોય તો બાકીના 13 લાખની લોન લે, પણ એનો પગાર વધે એટલે તરત એ લોન લઈને પણ ગાડી લે છે. એટલે લક્ઝુરિયસ ગુડ્સની બાબતમાં માણસની વપરાશ, ખોરાકની, કોઈ ઘઉં લોન લઈને લેતા નથી, ગાડી લોન લઈને લે છે, એનો અર્થ. અને અલ્પ વિકસિત દેશોની નિકાસો મોટે ભાગે પ્રાથમિક કક્ષાની હોય, એટલે એની કમાણી પણ મર્યાદિત હોય. જો કે એની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ભલે ઓછી હોય, પણ છતાં પણ એ લોકોની ટોટલ આવક એ મર્યાદિત રહે છે. એટલે કે અલ્પ વિકસિત દેશોની નિકાસી આવક મર્યાદિત હોય. વળી એને વિકાસ તો કરવો જ છે. અલ્પ વિકસિતતામાંથી વિકસિતતામાં જવું છે, એટલે કોમ્પ્યુટરની ડિમાન્ડ થવાની, મોંઘી ગાડીઓની ડિમાન્ડ થવાની, લેપટોપની ડિમાન્ડ થવાની, એટલે ટૂંકમાં લક્ઝુરિયસ ગુડ્સની ડિમાન્ડ થવાની. એટલે આ પ્રપોર્શનેટલી મેન્યુફેક્ચર્ડ એન્ડ લક્ઝરી પ્રોડક્ટ પાછળ એ
અલ્પ વિકસિત દેશો વધારે ખર્ચે છે, અને આપણે જાણીએ છીએ કે પ્રાથમિક વસ્તુ કરતા લક્ઝરી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે. એટલે નાવ લીગ્સ ઓફ નેશન્સ રિપોર્ટ 1945 નો રિપોર્ટ એવું કહે છે કે 1876 થી 1938 તો આ લીગ્સ ઓફ નેશન્સના રિપોર્ટ મુજબ પ્રાથમિક ચીજ વસ્તુઓના ભાવ લક્ઝરી વસ્તુ કરતા સાપેક્ષ રીતે નીચે ગયા છે. એટલે કે જે મોજશોખની અથવા તો આ બધી વસ્તુઓ છે, મૂડી વસ્તુઓ, એના ભાવો પ્રાથમિક વસ્તુઓ કરતા વધ્યા છે. એટલે સીધી વાત છે કે જો એના ભાવો વધ્યા હોય તો એની જે નિકાસો મુખ્યપણે કરતા હોય એવા દેશોની આવકો પણ વધે. એટલે આ વાત રાઉલ પ્રેબિશ એન્ડ હેન્સ સિંગરની આમાંથી પરિકલ્પનાની ઉત્પત્તિ હતી. તો આની જે હાઇપોથેસિસ છે એ આ ટાઈપની હતી. હવે આપણે પ્રેબિશ અને સિંગર હાઇપોથેસિસના સંદર્ભમાં આટલી વાત આપણે સમજ્યા પછી એની સાથે one conclusion that some drew from the Prebisch-Singer hypothesis is that the very structure of the global market is responsible for persistent inequality within the world system. એટલે વિશ્વની પદ્ધતિમાં, એટલે કે ગ્લોબલ માર્કેટ જે છે, વૈશ્વિક બજારો પણ થોડા ઘણા અંશે જવાબદાર છે. એટલે ગ્લોબલ માર્કેટ પણ થોડા ઘણા અંશે જવાબદાર છે એવા તારણ પર આપણે આમાંથી આવી શકીએ આ હાઇપોથેસિસના. એટલે કહેવાનો અર્થ જે છે કે કોઈ પણ દેશ જે છે એના માટે સર્વપ્રથમ તો એનું મૂળ જે છે, એની મૂળભૂતતા, એના તરફ આપણે પ્રયાણ કરવું જોઈએ. The policy implication of the hypothesis was that developing countries should not participate much in international trade because given that their main items of export were primary commodities like tea, rubber, coffee, and so on, they are not likely to gain and rather lose from the international trade. Hence, export orientation was not suggested. Rather, several developing countries, including India, ભારતનો પણ આમાં સમાવેશ થાય છે, went in for import substitution based growth strategy. જો એની નિકાસો વધારે પડતી પ્રાથમિક ચીજ વસ્તુઓની હોય તો નિકાસ પ્રોત્સાહનની નીતિ સૂચનાત્મક નથી. એની જગ્યાએ આયાત અવેજીકરણ, એટલે કે જે પ્રકારનું ઇમ્પોર્ટ કરી રહ્યું છે આ દેશ, એને ઘર આંગણે પેદા કરાય એવું ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન સ્ટ્રેટેજી જે છે અને એ પ્રકારના નીતિ આયોગના આયોજનો છે એ વધારે વેલકમ કરવા યોગ્ય છે એવું આ પ્રેબિશનો મત કહે છે. Now, unfortunately, due to the high import of industrial input to be used for domestically produced industrial growth, some developing countries faced balance of payment problem also. એટલે આમાં કેટલાક દેશો જે છે એને બેલેન્સ ઓફ પેમેન્ટના પણ પ્રશ્નો, એટલે કે લેણ દેણની તુલામાં ખાધના પ્રશ્નો પણ એ લોકોએ ફેસ કરવા પડે છે. Now, the content and structure of dependency theory. તો એનું જે છે તો યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક કમિશન ફોર લેટિન અમેરિકા, UNECLA, ફરીવાર યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક કમિશન ફોર લેટિન અમેરિકા, UNECLA, generally known by the ECLA, એને આપણે ECLA કહીએ. તો એનો રિપોર્ટ, another easier thinker associated with the dependency theory is Paul Baran, a renowned Marxist economist
in his book The Political Economy of Growth 1957 જે ધ પોલિટિકલ ઇકોનોમિક ગ્રોથ ના પુસ્તકમાં પાઉલ બરન એ શું કહે છે, could provide several ideas which were incorporated the developed further than dependency theorist. એટલે કે આ ડિપેન્ડન્સી થિયરીને બદલે એને કેટલાક વિચારો આપ્યા છે. ડિપેન્ડન્સી થિયરી અક્રોસ ધ રિઝલ્ટ extensive search for a theoretical approach to explain the analyze the underdeveloped of some countries in the global economic system. વૈશ્વિક આર્થિક, હવે આપણે જાણીએ છીએ કે આપણે 1991 માં એલપીજી અપનાવ્યું, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. એટલે એનાથી તમે મુક્ત રહી શકો એવી પરિસ્થિતિ છે જ નહીં. તો ડિપેન્ડન્સી થિયરીસ્ટ હેડ 3 salient features. એના 3 લક્ષણો કયા? ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ ઇઝ seen as composed of 2 types of country, dominant or core countries and dependent or peripheral. એટલે કે કેન્દ્રવર્તી દેશો અને બીજા એની આજુબાજુ પરિઘમાં ગોઠવાયેલા દેશો. આ 2 પ્રકારના દેશોના સંદર્ભમાં ડિપેન્ડન્સી થિયરી કામ કરે છે. સેકન્ડ, ધ ઇકોનોમાઇઝ ઓફ peripheral countries are heavily influenced by external forces. એટલે કે પરિઘમાં કયા દેશો ગોઠવાયેલા છે? વિકસતા, અલ્પ વિકસિત દેશો. એ બાહ્યગત પરિબળોથી પ્રભાવિત છે અને કેન્દ્રમાં બધા વિકસિત દેશો છે. આ બહુ સરસ પરિકલ્પના છે, બહુ સરસ વાત છે, સમજવા જેવી છે મિત્રો. એટલે એ જે છે, these external force could be multinational companies, international commodities market, foreign aid, communication technology and any other means by which the dominant countries represent their economic interest abroad. એટલે કે કોમ્યુનિકેશનના, આપણે નથી વોડાફોન અને આ બધા જે અમુક કંપનીઓ જે છે એ ફોરેનની કંપનીઓ, લેપટોપમાં છે, મોબાઈલમાં છે, ફોરેનની કંપનીઓ પણ છે એની સાથે. એટલે એ કેન્દ્રમાં છે અને જે અલ્પ વિકસિત દેશો એની અસરથી મુક્ત નથી અને મુક્ત રહી શકવાના પણ નથી. એટલે એ લોકો એની ડિમાન્ડ તો કરવાના જ છે. એટલે ડોમિનન્ટ કન્ટ્રીઝ રિપ્રેઝન્ટ ધેર ઇકોનોમિક ઇન્ટરેસ્ટ અબ્રોડ. થર્ડ અને ત્રીજું એનું ફીચર એવું છે, ધ રિલેશનશિપ બિટવીન ધ કોર એન્ડ પેરીફરી. એટલે કે કેન્દ્રના દેશો, વિકસિત અને પેરીફરી એટલે પરિઘના દેશો ઇઝ બેઝડ ઓન હિસ્ટોરિકલ પેટર્ન. આપણો ઇતિહાસ પણ કશુંક છે કે આપણે ખેતીવાડી મુખ્ય ધંધો હતો, તો હવે એ વસ્તુને છોડતા થોડો ટાઈમ પણ થાય અને એને છોડીને આપણે બધી વસ્તીને કઈ પેલામાં રોજગારી પણ નથી આપી શકવાના. એટલે ધ એબવ રિલેશનશિપ ઇઝ કન્ટિન્યુ પ્રોસેસ એન્ડ એક્સચેન્જ રિલેશનશિપ બિટવીન ધ કોર એન્ડ પેરીફરલ ઇકોનોમાઇઝ reinforce the pattern of inequality among the countries. અને આ જે છે એ વિવિધ પ્રકારના કેન્દ્રના દેશો અને પરિઘના દેશો વચ્ચે અસમાનતાનું મુખ્ય કારણ બને છે. Now the dependency theory investigate the reasons for some countries being rich and some countries be poor. કેટલાક દેશો ગરીબ રહી જાય છે અને કેટલાક દેશો અમીર રહી જાય છે. એની પાછળનું ઇન્વેસ્ટિગેશન એટલે કે એની પાછળના કારણોની તપાસ આ ડિપેન્ડન્સી થિયરી કરે છે. હવે એ લોકોનો જવાબ શું છે કે એક્સપ્લોઇટેટિવ રિલેશનશિપ બિટવીન ધ ઇકોનોમાઇઝ ઓફ ધ કોર એન્ડ પેરીફરી. એટલે આ જે શોષણાત્મક સંબંધો છે વિકસિત અને અલ્પ વિકસિત દેશોમાં, એના સમ સર્ટેન propositions of the dependency theories are, તો એના 4-5 તારણો છે કે underdeveloped economies need not imitate the economic strategy of development followed by the developed countries. એટલે કે અલ્પ વિકસિત દેશો એ વિકસિત દેશોની સ્ટ્રેટેજીની માફક, એટલે કે એ લોકોની વ્યૂહરચનાની માફક આ લોકો પાસે એટલી જડબેસલાક સ્ટ્રેટેજી નથી અને એને અનુસરતા નથી. એટલે કે સ્ટ્રેટેજી ફોલોડ બાય ધ ડેવલપ કન્ટ્રીઝ ઇઝ what led to the underdevelopment of the peripheral countries in the first place. The development strategy pursued by the developed countries facilitate the development
of the developed countries through the core periphery relationship of the exploitation and unequal exchange. એટલે એ લોકોનું અસમાન વિનિમય દર અને શોષણાત્મકતા એટલે આમાંથી દૂર થતી. એ જ રીતે બીજી વાત, the underdeveloped countries use their resources in a manner different from the prescribed by the dominant countries. For example, ઉદાહરણ આપે છે કે underdeveloped countries specialized in export of food and primary commodities. Dependency theorists argued that even the underdeveloped countries produce a large quantity of food for export. There is widespread malnutrition in these countries. એટલે આ બહુ સરસ વાત છે કે એક બાજુ આપણા જેવા અલ્પ વિકસિત દેશો મોટા પ્રમાણમાં ફૂડની નિકાસ કરી રહ્યા છે, તો બીજી બાજુ આપણા જ દેશોમાં અપોષણ અને કુપોષણનો ભોગ બનેલા લોકો છે. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો વળી એ લોકોને શું છે કે આપણે લોકોને એટલે ત્રીજા વિશ્વના દેશોને આ પ્રકારની નિકાસ કર્યા વગર પણ છૂટકો નથી. અને આ નિકાસો તમારી મોટે ભાગે તમે એક બાજુ ખોરાકની નિકાસ કરો છો, એટલે થોડા ટાઈમ પહેલા લગભગ અમે ભણતા એ વખતે એક અર્થશાસ્ત્રના પુસ્તકનું અધિગૌણ અર્થશાસ્ત્રનું સરસ પૂઠું હતું. એમાં એક ગરીબ માણસ હતો, એ કપડાથી એની પાસે ઓટા ઉપર બેઠેલો હતો ગામડામાં અને પેંડાનો થાળ ભર્યો હતો. બહુ અલ્પ સંખ્યામાં પેંડા હતા. એ માણસ વેચવા બેઠો હતો અને કપડાથી માખીઓને ઉડાડતો હતો. અને એનું નાનું એવું બાળક, બહુ જ નાનું, એની પાસે એના શરીર પર કપડા પણ નહોતા પૂરતા અને એ પેલા પેંડા સામે જોઈ રહ્યું હતું. એટલે એનું બાળક ભૂખ્યું છે પણ આ માણસ પેંડા વેચવા બેઠો છે. એટલે આ બહુ ટ્રેજેડી, બહુ કરુણા ઉપજાવે એવું ચિત્ર હતું. એ આપણા મગજમાં, જો આજની તારીખમાં મને પૂઠું યાદ આવ્યું, એનો અર્થ કે એ વખતે મારી સેન્સિટિવિટી, સંવેદનશીલતા એ મને ઢંઢોળ્યો હશે. આનો સીધો અર્થ સાયકોલોજીકલ એવો થાય. તો કહેવાનો અર્થ એવો છે કે એક બાજુ આપણા જ લોકો ભૂખ્યા હોય, કુપોષણનો ભોગ હોય, અને એક બાજુ આપણે એ વસ્તુ વેચવા બેઠા છીએ. કેમ કે બીજી લક્ઝરી ગુડ્સ આપણે ખરીદવી હોય. તો ડિપેન્ડન્સી થિયરિસ્ટ આર્ગ્યુડ ધેટ ધ અંડરડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે એ લોકો પોતાની પ્રાથમિક વસ્તુઓનો જે વેચવા બેઠા છે, હવે એ પ્રકારની વસ્તુ, આપણી કેરીઓ ફોરેનમાં જાય પણ એ ટાઈપની એ ગ્રેડની કેરીઓ આપણા લોકોને ખાવા ના મળે, એમ વાત છે. રેધર ધેન ધોઝ ઓફ ધ કોર્પોરેટ સેક્ટર ઓર ડોમિનન્ટ ક્લાસીસ વિધિન ધ કન્ટ્રીઝ. એટલે કે ડિપેન્ડન્સી થિયરિસ્ટ આ પ્રકારની આર્ગ્યુ કરે છે કે આ લોકોની સ્ટ્રેટેજી, એનો પોલિસી સેટ જે છે એમાં પણ બધા જ દેશોની જે નીતિઓ હોય રૂપ અને એનો સેટ આપણે એ કરીએ છીએ. કેસ કેન મેડ ઓફ ધ articulation of the nation's economic policy for each country. For each country, its national interest would be best served by the addressing the needs of poor and marginalized rather than those of the corporate sector or dominant classes within the country. એટલે કે કોર્પોરેટમાં અને શ્રીમંતોની જે માંગ છે એની જગ્યાએ જે નીડી માણસ છે એનું ઉત્પાદન ઘર આંગણે થવું જોઈએ. એની જગ્યાએ આપણે જો મોડલ માત્ર વેસ્ટર્ન મોડેલ જ અપનાવીએ, પાશ્ચાત્ય મોડેલ જ અપનાવીએ, તો પાશ્ચાત્ય મોડેલે તો કોર્પોરેટ કલ્ચરને ધ્યાનમાં રાખીને કર્યું હોય. હવે એ મોડેલ આપણા દેશમાં એપ્લાય કરીએ તો એનું દીર્ઘાયુ ના હોય. અને એમાં પણ એમાંય પણ આપણી દેશની આવકની અસમાનતા તો કોરી ખાય. આપણા પછાત લોકોને, આર્થિક રીતે જે પછાત છે એને કોરી ખાય. એટલે લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એ પ્રકારની પોલિસી આપણે એટલા માટે આત્મનિર્ભર ભારતે માર્કેટમાં ઉભા રહેવાનું, ગ્લોબલાઇઝેશન અપનાવવાનું, પણ એની સાથે આપણે આત્મનિર્ભર પણ બનાવવું પડે. આ એક શબ્દ જે છે એ આ ડિપેન્ડન્સી થિયરીનો એક શબ્દમાં બધો જ જવાબ છે. આત્મનિર્ભર એટલે આપણે પોતે આપણું બનાવીએ. જે આગળ મેં વાત કરી ને, નિકાસ પ્રોત્સાહનને બદલે વધારે આયાત અવેજીકરણ,
તો એ તો એની મેળે થાય. હવે એનો મુખ્ય આધાર છે ને પર. હવે આ મિત્રો તમારી જાણ માટે કહું, તમે બધા લેક્ચર જોવાના છો યુટ્યુબમાં, તો તમારા ઉપર આ દેશનો બહુ મોટો આધાર છે. અને R&D ડિવિઝનનું પણ હવે બહુ મોટો પ્રદાન છે મૂડીવાદને ટકાવવા માટે. જે વસ્તુ આ વસ્તુ જો મને 10 રૂપિયામાં પડતી હોય કે કોઈ પણ વસ્તુ 10 રૂપિયા, આ મોબાઈલ મને ધારો કે 25,000માં પડતો હોય, તમારે એવું સંશોધન કરવાનું કે જેથી કરીને આ 25,000નો મોબાઈલ મને એટલે કે કંપનીને જો 20,000માં પડે તો 5,000 કંપનીનો નફો વધે, વળી એ 22,000માં પણ વેચી શકે તો પણ 2,000 પોતે નફો કમાઈ શકે અને બીજાને રોજગારી પણ આપી શકે અને સસ્તો પણ વેચી શકે. એટલે ઇનોવેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે સંશોધન તમે કરો એટલું અગત્યનું નથી, જેટલું ઝડપથી કરો એ પણ અગત્યનું છે. કારણ કે હવે પેટન્ટ આપણને મળે, અમેરિકા કરતા અમુક વસ્તુનું સંશોધન તમે પેલું કરો. એટલે નવા વિચારો જે છે તમારા યુવાનોના એ બહુ અગત્યના છે કે એ ઇનોવેશન જેટલું તમે ઝડપથી કરી શકશો એટલું તમે ઝડપથી તમે પેટન્ટ મેળવી શકશો અને એનો લાભ લાંબા સમયગાળા સુધી તમે એટલે કે આપણું રાષ્ટ્ર એનો લાભ મેળવી શકશે. એટલે આ ધ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડાયવર્ઝન ઓફ resources over large historical period is maintained not only by the our power of the countries couriers in the core but also by those of the allies and peripheral countries. Dependency theorists argued that the interests of domestic allies are aligned with the interest of the core countries. અલ્પ વિકસિત દેશોને પણ પેલું વિકસિત દેશો જેવું થવું છે, એ લોકોને પણ રસ એવો છે, પણ એને માટે ખાસ કરીને it is in the interest of the domestic allies to maintain a relationship of dependency with the core economy. એટલે કે આ જે કેન્દ્રવર્તી દેશો જે છે, કેન્દ્રના દેશો જે છે, એની સાથેનો એનો સંબંધ એ બહુ જ અગત્યનો છે. તો હવે એની સાથે રિલેવન્સી ઓફ ડિપેન્ડન્સ થિયરીની પણ આપણે વાત કરી શકીએ. તો એમાં પણ આપણે એની વાત પછી કરીએ તો 3 મુખ્ય જે વર્ઝન છે ડિપેન્ડન્સી થિયરીના, લેટિન અમેરિકન અર્થશાસ્ત્રીઓએ 3 અગત્યના વર્ઝન એ મૂક્યા છે. એમાં પહેલું, ધ ફર્સ્ટ વન ઇઝ ધ એપ્રોચ ઓફ એન્ડર ગુન્ડેર ફ્રેન્ક, ધ Theotonis dos Santos. The main feature of the approach is that they deny the possibility of capitalistic development in the periphery. એટલે કે આપણા જે સરકારના 2 પ્રકારના ખર્ચા છે, એક તો અંદાજપત્રીય મૂડી એટલે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. એમાં જેમ આપણા મૂડીકીય ખર્ચાઓ વધશે, કેપિટાલિસ્ટિક ડેવલપમેન્ટ આપણું જેમ વધશે તો આપણે વિકાસની દિશામાં ઝડપથી જઈ શકશું. Now only the perpetuation of the underdevelopment can take place. This can be considered a neo-Marxist approach. એટલે કે neo-Marxist ના એપ્રોચ ના પ્રમાણે જેમ એને પરકોલેટ થવો જોઈએ વિકાસ. દાખલા તરીકે જમીનમાં વરસાદ વરસે છે તો એ પરકોલેટ થવો જોઈએ. પરકોલેટ એટલે શું કે વરસાદ ધીમો ધીમો થાય તો એ પાણીનું ટીપું જમીનમાં ઉતરે અને ધાબળિયો વરસાદ થાય તો એ વરસાદ પાણીમાં વહી જાય. આ પૂર આવેલા જોઈએ છે ને, એ નદીમાંથી વળી પાછું દરિયામાં જતું રહે. તો કે જ્યાંથી પાણી આવ્યું ત્યાં પાણી પાછું જતું રહે, ઉપયોગમાં ના આવે, એની ઉપજ ના થાય. પણ જો ધીમે ધીમે વરસાદ આવે તો એ પરકોલેટ થાય. પરકોલેટ થાય એટલે જમીનમાં ઉતરે અને જમીનમાં ઉતરવાને કારણે એનો જમીનની ફળદ્રુપતા વધે, એનો પાક પણ આપણે મેળવી શકીએ. તો મૂડીકીય ખર્ચાઓ જો દેશોની અંદર વધારે થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું તૈયાર થાય, અંતઃસ્તરીય માળખું, તો એને કારણે એવા ખર્ચ વધવાને કારણે આપણા જે છે એ વિકાસની દિશા
વધી શકે. દાખલા તરીકે ગાંધીનગરથી મારે અમદાવાદ લેક્ચર લેવા આવવું હોય તો જેટલા ઓવરબ્રિજો વધારે અને જેટલી ટ્રાફિકની સમસ્યા મને ઓછી નડે એટલો ઝડપથી હું અહીંયા આવી શકું. ત્યાં પણ કોલેજ પર પણ કંઈક કામ હું કરતો હોઉં તો એ લાંબો સમય કરી શકું અને ઓછા ટાઈમ ડ્યુરેશનમાં હું અહીંયા આવી શકું. એટલે કે સરવાળે ઉત્પાદન વધે છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે કેપિટલ પણ એ ઓવરબ્રિજ ના હોય ને દરેક જગ્યાએ મારે એસજીવીપી આગળ ને એમ બધે દાખલા તરીકે 4 રસ્તા મારે ક્રોસ જ કરવા પડતા હોય સરગાસણ પાસે અને એમ 4 રસ્તાઓ જ ક્રોસ કરવા પડતા હોય તો ટ્રાફિકની સમસ્યા ફૂલ હોય તો જે હું 25 મિનિટમાં આવી શકતો હોઉં તો એને મારે 45 મિનિટ થાય તો મારે એટલું પહેલું ત્યાંથી પણ વહેલું નીકળવું પડે. એટલે કહેવાનો અર્થ એવો છે કે જેટલો તમારે ત્યાં મૂડી ખર્ચ વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે, રોડ રસ્તા વધે, ખેતીવાડીમાં નર્મદા યોજના દ્વારા સિંચાઈની સગવડો દ્વારા તમે જે વધારે ઉપજ મેળવી શકો, આધુનિક બિયારણો, આધુનિક ખેતી કરી શકાય, એ ટૂંકમાં મોડર્નાઇઝેશન અપનાવો અને કેપિટલ એક્સપેન્ડિચર એ વધે તો તમારે અલ્પ વિકસિત દેશોનો ઝડપથી વિકાસ થાય. ધ સેકન્ડ વર્ઝન ઇઝ બાય ઓ સુંકેલ એન્ડ સેલ્સો ફર્ટાડો. This version does not deny the possibility of capitalist development in the periphery, but for that internal constraint of the underdeveloped countries have to be removed first. એટલે કે અલ્પ વિકસિત દેશોએ પોતાના આંતરિક અવરોધોને પહેલા દૂર કરવા જોઈએ. માર્કેટ રિસ્ટ્રિક્શન્સ આર અમોંગ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ કન્સ્ટ્રેન્ટ. મુખ્ય બંધન કયું છે કે બજાર. હવે તમને આના માટે હું તમને સામાન્ય ઉદાહરણ આપું કે 2003 ની અંદર જો આપણે આ પગલું લીધેલું કયું 1970માં એમઆરટીપી એક્ટ હતો, મોનોપોલી રિસ્ટ્રિક્ટેડ ટ્રેડ પોલિસી એક્ટ. એટલે કે આપણી કંપનીઓને આપણે વિકસતી અટકાવવી કારણ કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ રોકવું હતું. હવે 2003માં આપણને ખબર પડી કે ભાઈ આ આપણી જ કંપનીઓને આપણે જો કોઈ મોટી મોટી કંપનીઓ જાયન્ટ કંપનીઓ હોય કે જે ફોરેનની કંપનીઓ સામે કોમ્પિટિશન કરી શકે એવી હોય તો એને તમારે પ્રોત્સાહન આપવું જોઈએ કે એને રોકવી જોઈએ. જે ડાળી પર બેઠા છો એ ડાળીને ભાંગવાઈ ના જોઈએ. એ લોકો ડોલર કમાઈ આપશે. એટલે આપણે 2003માં કોમ્પિટિશન એક્ટ આવ્યો કે કંપનીઓને મોટી બનતી રોકવી નહીં પણ એ હરીફાઈમાં ટકી શકે એટલે માટે એને કોમ્પિટિશન એક્ટ એને પ્રોત્સાહન આપવું. નવ્યુસી આ બીજા મુદ્દાની જ વાત છે. તો આંતરિક જે માર્કેટ કોન્સ્ટ્રેન્ટ આપણું અંદરનું છે એ અલ્પ વિકસિત દેશોએ પોતાના માર્કેટ કોન્સ્ટ્રેન્ટ દૂર કરવા જોઈએ. વળી બે નીતિઓ વચ્ચેનો વિરોધાભાસ હોય તો પણ આપણે દૂર કરવો જોઈએ. તો વિરોધાભાસ દૂર કરીને ફોરેનની કંપનીઓની તુલનામાં આપણે ફોરેનની કંપનીઓની સામે કોમ્પીટ કરી શકીએ, આપણી કંપનીઓ કોમ્પીટ કરી શકે એના માટે આપણી કંપનીઓને જે બંધન નડે છે, રિસ્ટ્રિક્શન્સ નડે છે એ દૂર કરવા જોઈએ. વળી એમાં જો તમે ખોટા કાયદા કાનૂનો લાવો તો જે વહીવટી અમલદારોનો ભ્રષ્ટાચાર એ બધું જે છે એ કંપનીઓના માલિકોને જે નડે અને પોતાની કંપનીઓને મોટી થતી અટકે એ વસ્તુ દૂર થવી જોઈએ. એટલે આ બીજી વાત છે. ત્રીજી વાત, ધ થર્ડ એપ્રોચ ઇઝ ધ ફર્નાન્ડો હેન્ડ્રિક કાર્ડોસો. હવે એનો મત એવો છે, ધીસ એપ્રોચ એક્સેપ્ટ the possibility of capitalistic development in the periphery, but claim that capitalist development in the periphery will be subservient to the capitalist development in the center. એટલે કે કેન્દ્રમાં કેપિટાલિસ્ટ કન્ટ્રીઓ જે છે એને લગતું એ પ્રમાણેનું આપણે વિકાસ કરવો જોઈએ. હવે એપ્રોચ જે છે ફ્રેન્ક એન્ડ સંટોસ એના જે એપ્રોચ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ રીતે ધ એપ્રોચ ઓફ ઓસ્વાલ્ડો સુંકેલ એન્ડ સેલ્સો ફુર્ટાડો, ધ ECLA ઇકોનોમિસ્ટ એટલે પેલા
લેટિન અમેરિકા વાળા. તો એ એટેન્ડ ધ ફિનોમિનન ઓફ લેટિન અમેરિકા અંડર ડેવલપમેન્ટ ઇન ટર્મ્સ ઓફ પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે જે વાત આપણે થઈ ગઈ એ જ વાત અહીંયા ઓસ્વાલ્ડો સુન્કેલ અને ફુર્ટાડો રિપીટ કરે છે કે આયાત અવેજીકરણથી ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવું, વિકસિત દેશો એના કેન્દ્રસ્થ બન્યા છે, તેના પરિઘમાં વિકસતા દેશો ગોઠવાયા છે. તો વિકાસના મુખ્ય લાભાર્થી કેન્દ્રસ્થ બનેલા દેશો જે છે વિકસિત દેશો, અને પરિઘમાં અલ્પ વિકસિત દેશોને એનો લાભ મળ્યો છે. દાખલા તરીકે એક વાદળું વરસે, હવે અમદાવાદ ઉપર વાદળું આવ્યું હોય, એ વાદળ અમદાવાદમાં વરસે અને બાકી છાંટા પડે બાજુમાં બાવડા બગોદરા થી આગળ. ધારો કે થોડોક અહીંયા ધારો કે 8-10 ઇંચ વરસાદ થઈ ગયો હોય તો પછીનું ભાવનગર બાજુ 2-3 ઇંચ, તો 8-10 ઇંચનો લાભ તો અમદાવાદને મળ્યો, ભાવનગરને 2-3 ઇંચનો લાભ મળ્યો. એટલે કેન્દ્રમાં ગોઠવાયેલા વિકસિત દેશો જે છે એ આ આંતરરાષ્ટ્રીય વ્યાપારના લાભોના મોટા ભાગના એ લાભો લે છે, તો પેલી બાજુ જે ઓછા લાભો મળે છે. એટલે જોકે આમાં એક બે વાત છે, એમ કે ભાઈ એને લાભો મળે છે, આંતરરાષ્ટ્રીય વેપારથી તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતથી તમને 5 કરોડનો લાભ થાય ને અમેરિકાને 50 કરોડનો લાભ થાય, તો એ કરાય કે નહીં? કોમર્શિયલ માઇન્ડ એમ કે છે કે કરાય. ધારો કે તમે નથી કરતા તો તમે 5 કરોડનો લાભ ગુમાવો છો, પણ આપણે એનો સંતોષ ના રાખવો જોઈએ કે હા સારું કર્યું, અમેરિકાને 50 કરોડનો લાભ તો ના થયો. આ માણસનું મગજ કોમર્શિયલ ના કહેવાય. મને 5 કરોડનો લાભ થાય છે ને અમેરિકાને ભલે 50 કરોડનો થાય, આ કોમર્શિયલ માઇન્ડ છે. એટલે કે પણ હવે 5 કરોડનો લાભ લઈને હવે પછી ભવિષ્યમાં હું 50 કરોડની નજીક પહોંચવા માટે હું કેવી રીતનું મારા દેશમાં વિકાસ કરું, ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી મારી કઈ હોઈ શકે, મારે કઈ દિશામાં પ્રયાણ કરવાનું છે, એ જે છે બુદ્ધિનું પગલું છે. 5 કરોડનો વેપાર રોકી રાખીને બેહી રહી હોય એ આપણામાં બુદ્ધિ નથી, એ બૌદ્ધિકતા ના કહેવાય. તો એની વાત, એટલે કે આ વાત જે છે એના જે અંડર ડેવલપમેન્ટ ઇઝ અ કોન્સિક્વન્સીસ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ કેપિટલિઝમ એઝ એ વર્લ્ડ સિસ્ટમ. એટલે લેટિન અમેરિકામાં આખું હાઇબ્રિડ સ્ટ્રક્ચર થયું છે. એક બાજુ મૂડીવાદ છે અને એક બાજુ પ્રી કેપિટલિસ્ટ સિસ્ટમ થયું છે. તો આનો અનુભવ એવું બતાવે છે કે આવા દેશોમાં વેતન દર, હવે તમે જાણો છો એકમલક્ષી અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કે વેતન દર હંમેશા માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટની બરાબર જ હોવા જોઈએ. જો વેતન દર તેના કરતા ઓછા હોય તો શ્રમનું શોષણ થાય છે. તો અલ્પ વિકસિત દેશોમાં ખાસ આવું બનેલું છે. એ લોકો વિકાસની હરણફાળમાં, વિકાસની દિશામાં આગળ વધવા માંગે છે, પણ એના શ્રમનું શોષણ થઈ રહ્યું છે. હવે જે વસ્તુ 20 રૂપિયામાં પોસાય એ વસ્તુ 5 રૂપિયામાં વેચવી કેવી રીતે પોસાય? તો એના શ્રમને પગાર કેટલો મળતો હશે એમ. એટલે અનુભવ એવું બતાવે છે કે આવા દેશોમાં વેતન દર તેની ઉત્પાદકતા સાથે ભાગ્યે જ સંબંધ ધરાવે છે. શ્રમનું શોષણ પણ ઘણું થાય છે. આમાં મોટા ભાગના દેશો બાહ્યગત માંગ મેળવવા માટે નિકાસલક્ષી બને છે. બજારનું કદ મોટું ત્યારે થાય કે તમારી ડિમાન્ડ જે છે નિકાસલક્ષી બને, વધારે તમે એક્સપોર્ટ કરો. તો એ રીતે ધ એપ્રોચ ઓફ કાર્ડોસો, એ પણ ફર્નાન્ડો હેન્ડ્રિક કાર્ડોસો એ પણ આવો મત ધરાવે છે કે એના મતે લેટિન અમેરિકામાં મૂડીવાદી વિકાસ શક્ય જ નથી. શ્રમને માત્ર જીવન નિર્વાહ જેટલું જ ચૂકવવામાં આવે, રોટલા નીકળે એટલે વાત પતી ગઈ. એટલે આટલું જ. એટલે કે તમે જુઓ કે આવું બહુ ગરીબ અવસ્થા હોય ત્યારે બરાબર છે કે ફૂડ ફોર વર્ક, ખોરાકના બદલામાં કામ ને એ બધી પોલિસી બરાબર છે, પણ ત્યાર પછી એનો પણ વિકાસ થવો જોઈએ. તો હવે રિલેવન્સી કઈ છે? બહુ જ અગત્યનો મુદ્દો હવે આપણે છેલ્લી 12 મિનિટમાં ચર્ચી લઈએ. મને લાગે છે કે હવે જે છેલ્લી અમુક મિનિટો છે એમાં આપણે એની રિલેવન્સી એટલે એની પ્રસ્તુતતા તરફ મારે દિશા નિર્દેશ કરવો જોઈએ આ વ્યાખ્યાનમાં.
તો વિશ્વ મૂડી, નાણું, વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી, લોકોના વિચારો આ બધામાં વૈશ્વિક લેવલે જોડાતા જાય છે. નિર્ભરતા સિદ્ધાંતના મતે અસંતુલિત વિનિમય વૈશ્વિક પદ્ધતિઓ સાપેક્ષ રીતે થોડા કોર્પોરેટ ટ્રાન્સનેશનલ ને કારણે વિશ્વ એક અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર બની ગયું છે. જો બહુ જ સરસ વાત આ લખાયેલી છે, તમારી પુસ્તકમાંથી જ મેં આ વાત લખી છે. તો અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર એમ કે છે કે થોડા ઉત્પાદકો અને એમાં કિંકી ડિમાન્ડ કહો ને એ બધું આપણે જાણીએ છીએ, ખાંચાવાળી માંગ રેખા. એક જગ્યાએ ઉત્પાદન સ્ટેડી થઈ જાય એ પછી હલતું નથી અને કોઈ પણ કિંમત વધારવા ઘટાડવાનું સાહસ નથી કરતું. તો આ વૈશ્વિક પદ્ધતિઓમાં કોર્પોરેટ કલ્ચરમાં પરિઘના દેશો કેન્દ્રસ્થમાં જે પરિવર્તિત થોડા એ થયા છે અને એને કારણે વિશ્વ એક અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર જેવું બની ગયું છે. આનાથી સિદ્ધાંતો ઉત્પાદનમાં નીચા અને આવક વિસ્તૃત, નીચું ઉત્પાદન બને છે અને આવક વિસ્તૃત બને છે. એટલે કે આવક વધે છે ને ઉત્પાદન ઓછું થાય છે. આવું બનેલું તો કે ક્યાં બનેલું? તો કે આવું કોરિયા, હોંગકોંગ, મલેશિયા એમાં નથી બનતું, પણ લેટિન અમેરિકામાં છે. એટલે વૈશ્વિકરણ, આધુનિક ટેકનોલોજી અને ઉત્પાદનની પરિવર્તનશીલતા અને આંતરરાષ્ટ્રીય પુરવઠાની સાંકળ એટલે ઇન્ટરનેશનલ સપ્લાય ચેઇન જે છે એને આખી અસર થાય. ઉત્પાદન ઓછું ને આવક વધારે તો આ સાંકળને અસર થાય છે. અને આને કારણે વર્તમાન સમયમાં નિર્ભરતા સિદ્ધાંતની, ડિપેન્ડન્સી થિયરીની પ્રસ્તુતતા નથી. એટલે આ વધારે ઉત્પાદન ઓછું ઉત્પાદન અને આવક વૃદ્ધિ એને કારણે આ પ્રકારના પ્રશ્નો બને છે. તો આ જે એપ્રોચ જે બધા આપણે જોયા, તો આ ડિપેન્ડન્સી થિયરીમાં આપણે આ વાતને વણી લેવાની છે. તો સમ ઇકોનોમિસ્ટ, હવે થોડી વાત હું તમને આના એસેસમેન્ટની વાત કરું, એના આગળની ડિપેન્ડન્સી થિયરીના. તો લેટ અસ નોટ ટુ ફીચર એટલે કે બે મહત્વના લક્ષણોની આમાં ચર્ચા કરીએ કે થિયરી ધેટ સેટ્સ apart from other theories that you have studied in this course as well as the course development economics 1 એટલે development economics 1 માં પણ આના ફીચર્સ ની વાત છે. તો it was propounded by theorists who have had the experience of being a developing countries themselves, hence understand the dynamic of economies of developing countries better. એટલે ગત્યાત્મકતાની સાથે, વિકાસની સાથે ડેવલપિંગ કન્ટ્રીઝ એની મેળે જે છે એના કરતા વિકસિત દેશો જે છે, આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો ઊંચી તટસ્થ રેખા પર છે, પસંદગીના ઊંચા ધોરણો પર એ વિકસિત દેશો છે. Indeed, there was a view prevailed in 1950s and 60s among a section of social scientists from the developing countries, economic theories that were developed by the economists from developed countries were not applicable to developing economies. It was felt that macroeconomic theory, growth theory, and also to a large extent the economics of development were developed looking at the experience and functioning of institutions of developed countries. એટલે કે વિકસિત અર્થતંત્રની જે સંસ્થાઓ છે એને આરે આપણે એડજસ્ટમેન્ટ પણ નથી કરી શકતા, અને ડેવલપિંગ કન્ટ્રીઝ રિક્વાયર્ડ ડિફરન્ટ એન્ડ પ્રિફરેબલી ઇન્ડોજીનિયસ થિયરી ઓફ ડેવલપમેન્ટ. એટલે કે અલ્પ વિકસિત દેશોએ પોતાનું સ્વતંત્ર મોડેલની જરૂર છે. એ લોકોની આંતરિક પરિસ્થિતિને જે એડજસ્ટ થાય
એ પ્રકારના આપણે મોડેલની જરૂર છે. ટુ સમ ઓફ ધીસ સોશિયલ સાયન્ટિસ્ટ ડિપેન્ડન્સી થિયરી સિમ્સ ટુ ફિટ ધ બિલ. એટલે આ અર્થશાસ્ત્રીઓએ પણ આવી વાત કરી છે કે ભાઈ આપણે આપણા મોડેલની અલગ જરૂર છે. એટલે આપણો બૂટ જે છે ને, આપણે બૂટ લેવા જઈએ, ચપ્પલ લેવા જઈએ, તો આપણો પગનો નંબર 8 હોય તો 8 નંબરનું બૂટ કે ચપ્પલ લેવાનું, પગનો નંબર 9 હોય તો 9 નંબરનું બૂટ કે ચપ્પલ લેવાનું. એ જ રીતે આપણે વિકાસ માટે એવું મોડેલ અપનાવવાનું કે આપણા દેશની આંતરિક પરિસ્થિતિ જેવી હોય. હવે આપણે બૂટ ચપ્પલની દુકાને જઈએ, આપણો પગનું માપ હોય 9 નંબર હોય, એક્સેલ 42, અને આપણે 44 નો બૂટ લઈ આવીએ તો મોટો પડે. અમેરિકાનું મોડેલ અપનાવીએ તો બૂટ આમ ચપ્પલની જેમ પટપટ થાય. અને જો આપણે 8 નંબરનું બૂટ લઈ આવીએ, એટલે કે એલ સાઇઝનું બૂટ લઈએ 40, તો ફિટ પડે તો ડંખ પડે, તો પગમાં ટચલી આંગળી કે અંગૂઠામાં ડંખ પડે જ્યાં ફિટ થાય ત્યાં. એટલે મોડેલ એવું અપનાવવું કે જે આપણા માપનું હોય, આપણને આપણા દરેક આર્થિક અસમાનતા પણ ઊભી ના કરે, અને દરેક વર્ગના લોકોને વિકાસના ફળ ચાખવા મળે, વિકાસ દરેકનો થાય. એને માટે જે એડજસ્ટ થતું હોય એ પ્રકારનું મોડેલ આપણે બનાવવું પડે, એ પ્રકારનું મોડેલ આપણે લેવું પડે. નાઉ ધ ડિપેન્ડન્સી થિયરી ઇઝ ચેલેન્જ્ડ. એ લોકો ચેલેન્જ કરે છે ડિપેન્ડન્સી થિયરી વાળા. ધ અધર ડેવલપ્ડ કન્ટ્રીઝ prevalent at that time, existing theories did not take into account the basic features and characteristics of developing countries. એટલે એના પાયાના લક્ષણો પેલા મોડેલોમાં આમાં મેન્ટેન થતા જ નથી. કોન્સિક્વન્ટલી એટલે એના પરિણામ શું આવે છે? The existing theories were not relevant for the developing countries. એટલે જે અસ્તિત્વમાં છે જે થિયરી, જે સિદ્ધાંતો વિકાસના, એ વિકસિત દેશો માટે એપ્લિકેબલ નથી, એ પ્રસ્તુત નથી. Thus, policy perceptions emanating from those theories were useless, at best the harmful at worst for the developing countries. એટલે ડેવલપિંગ કન્ટ્રીઝ માટે પેલું દવા લઈએ ને, શરદી કફની કે કોઈ દવા લઈએ તો એનું રિએક્શન કેવું થાય કે મૂળ રોગ મટી જાય ને બાકી એનું રિએક્શન આવે તો શરીરમાં ફોડલા નીકળે, તો હવે એની દવા કરો. એટલે આ એક વાત છે. ધ સેકન્ડ ફીચર્સ ઓફ ડિપેન્ડન્સી થિયરી ઇઝ ધેટ ઇટ ઇઝ વેલિડ ફોર ઓપન ઇકોનોમીઝ ઓનલી. એટલે કે આ ખુલ્લા અર્થતંત્રને જ લાગુ પડે છે, બંધ અર્થતંત્રને લાગુ નથી પડતી. તો ધીસ ડઝ નોટ એપિયર ટુ મચ ઓફ અ પ્રોબ્લેમ સિન્સ ધ રિયલ વર્લ્ડ, વાસ્તવિક દુનિયા કેવી છે? ધ મોસ્ટ કન્ટ્રીઝ આર ઓપન ટુ સમ એક્સટેન્ટ. અમુક દિશામાં એ ઓપન છે, પણ અમુક દિશામાં હજી એને એક્સપર્ટાઇઝેશન એટલી બધી નથી. ધ ઓપનનેસ પ્રિમાઇસ ઇઝ, હવે તમે ગાડીમાં છે તો ગાડીમાં અમુક દેશો, લેપટોપ છે તો અમુક દેશોનું પ્રોડક્શન જ કેમ ખરીદો, કેમ તમારા દેશનું નહીં? એટલે એક્સપર્ટાઇઝેશન ત્યાં સુધી આવે એની પણ રાહ જોવી પડે, અથવા તો આપણા માણસોને એટલું સ્કિલ ડેવલપ કરવું પડે કે જેથી કરીને એને ટક્કર મારે એવું. તમારી પાસે બ્રેઇન હોય તો તમારા બ્રેઇનને એટલું ડેવલપ કરો તમારી શિક્ષણ નીતિ દ્વારા, તમારા એન્જિનિયરિંગના સિલેબસ કોર્સ દ્વારા, કે જેથી કરીને તમારો વિદ્યાર્થી, તમારો માણસ નવું સંશોધન કરી અને એની સામે ટક્કર લે એવા પ્રકારનું મશીન, એવા પ્રકારનું બનાવી કાઢે. હવે તમારો જો ઇન્ટેલિજન્ટ લેબર ફોર્સ ત્યાં અમેરિકા જતો રહે કે એના નાસામાં મોટા ભાગના ભારતીયો, તો એ પ્રમાણે તમારા દેશનો બ્રેઇનનો વિકસિત દેશોને લાભ મળતો હોય તો પણ ઓપન ઇકોનોમીમાં છો એટલે તમે એને રોકી નથી શકવાના, પણ અહીંના બ્રેઇનને પણ એટલો ટ્રેનિંગ આપો કે જેથી કરીને એની સામે એફિશિયન્ટ તમે ઊભું કરી શકો. યુનિવર્સિટીઓની અંદર આપણે જોઈએ તો હવે આ નવી એજ્યુકેશન પોલિસીમાં છે ને, એ શું છે? દરેક યુનિવર્સિટીનો કોર્સ સરખો કરવાનો છે. તો એટલે કે તમારા લેબર ફોર્સને પણ એવી ટ્રેનિંગ આપો. એટલે આ વાત અત્યારે પ્રસ્તુત છે, તમે જુઓ કે એટલે આ મોડેલ પ્રમાણે તમારી જે સ્કિલ જે છે એ સ્કિલને પણ ડેવલપ કરો. આ એક જ રસ્તો છે. તમે વેપારને અટકાવી શકવાના નથી. તમે વિદેશી વેપારમાંથી, એલપીજી માંથી
મુક્ત થઈ શકવાના નથી. એ છે તો પછી હવે પછીની પેઢીમાં, એટલે આગળના 15 વર્ષમાં હવે તમારે આગળ આવવું હોય તો તમારી પેઢીને એવી ટ્રેન કરો, તમારું શિક્ષણનું સ્તર એટલું ઊંચું લઈ જાઓ કે જેથી કરીને તમારો વિદ્યાર્થી જે છે એ ફોરેનની સામે ટક્કર લે એવું મશીન બનાવે, સર્વાઈવ કરી શકો. નહીં તો પછી ડોલરની ખાધ તો ખાધ જ રહે. એટલે વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે આ જે થિયરીઝ છે એને હું ખૂબ સરસ રીતે આજે હું ન્યાય આપી શક્યો છું. જ્યાં સુધી મને સંતોષ થાય એવી રીતે આની ચર્ચા હું કરી શક્યો છું. પણ છતાંય પણ કંઈક ખામી રહી ગઈ હોય તો તમે ક્ષમ્ય ગણશો. મેં મારી રીતે ટ્રાય કરી છે આ સિદ્ધાંતોને ન્યાય આપવાની. પણ આપણે જેટલું તમારા મગજમાં ઝડપથી રિસર્ચ આવશે, જેટલું તમારા મગજમાં ઝડપથી સંશોધન થશે, જેટલું તમે તમારા માર્કેટને અપગ્રેડ લઈ જઈ શકશો, એટલું તમારી પાસે તમારી એટલે કે આપણા દેશનું વિકાસ વધશે. Now, some economists who believe the market economize criticize the dependency theory. Dependency theory ને ક્રિટિસાઇઝ કરે છે. કેમ કે આધારિતા બજારની દેવી મહેનત કરનારને ચોકલેટ આપે, મહેનત કરનારને ચોકલેટ આપે અને મહેનત ન કરનારને ગરીબાઈ રૂપી ચાબુક ફટકારે. તો આ બજારવાદીઓ એની ટીકા કરે છે. Now, as being mere political propaganda rather than the coherent body of thought, some thinkers have argued that even if we accept the diversion of countries into center or core and periphery and want to keep them in a state of underdevelopment. ઘણી વખત આપણા અલ્પ વિકસિત દેશોને પણ પોલિટિકલ આર્ગ્યુમેન્ટ પણ સહન કરવી પડતી હોય. હવે તમે જુઓ કે એક બાજુ તમારે કોમ્પિટિશન એક્ટ દ્વારા મોટી કંપનીઓને મોટી બનાવવી પડે અને નાની કંપનીઓને અવરોધ રોકવો પડે. તો મોટી કંપનીઓને મોટી બનાવો એટલે તરત વિરોધીઓ કે ફલાણી કે આ સરકાર કે ફલાણી સરકાર એ મોટી કંપનીઓને પ્રોત્સાહન આપે છે, આમ કરે છે, તેમ કરે છે. એટલે ધીસ ટાઈપ ઓફ પોલિટિકલ આર્ગ્યુમેન્ટ ઓલ્સો ધેર. એટલે આ પ્રકારની રાજકીય દલીલો પણ અલ્પ વિકસિત દેશોને સહન કરવી પડતી હોય છે. They argued that it may be the interest of the center to have a periphery experience economic growth as that would benefit the core in the modern globalized world. એટલે કે આધુનિક વૈશ્વિક અર્થતંત્રમાં further during the 20th century there has been uneven growth in countries in the periphery as a whole. એટલે કે as a whole સર્વાંગી રીતે આપણે વિકાસની દિશામાં આગળ વધવું પડશે. while some countries like East Asian Tiger, જે ઈસ્ટ એશિયન ટાઈગર એ લોકો ખૂબ આગળ વધી રહ્યા છે. some Latin American and African countries have realized very low rate of growth. એટલે કે લેટિન અમેરિકાના અને આફ્રિકાના દેશો ઘણા નીચા દરે વિકાસ કરી રહ્યા છે. તો આ રીતે વિકાસમાં પણ અલગ અલગ દેશો વચ્ચે અલગ અલગ અસંમિતતાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આ મોડેલોને આ યુનિટ બ્લોક 2 ની અંદર યુનિટ 5 ને મેં ડેવલપમેન્ટ ઇકોનોમિક્સમાં ડિપેન્ડન્સી થિયરિસ્ટ અને અંડર ડેવલપમેન્ટને મેં ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.